આપણું પરબધામના આપણે દર્શન કરી રહ્યા છીએ। અહીંયા તમે જોવો છો રાજા રજવાડા જેવું જે ખૂબ સુંદર મજાનો જે ગેટને ડેકોરેશન કરવામાં આવેલો છે। તડામાર જે તૈયારીઓ થઈ રહી છે બહેનો દ્વારા, જે ફૂલોનું ખૂબ સુંદર મજાનું જે અલગ અલગ માળાઓ। આ જગ્યા ઉપર અષાઢી બીજનો ભવ્ય મેળો ભરાય છે। અંદાજિત 25 લાખ જેટલા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર ધોણાના દર્શન થાય છે। હેલો જય માતા મિત્રો, ખુશાલી છે પલોક તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ઘણા બધા દિવસો બાદ આપણે પહોંચી ગયા છીએ પરબધામ। અષાઢી બીજનો ખૂબ જ મોટો ભવ્ય જે આ મેળો ભરાય છે। આ જગ્યા ઉપર સંત દેવીદાસની અમર દેવીદાસની જે સમાધિ સ્થાન આવેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે। તેમની માટે ધમધમતો જે રસોડો પણ હોય છે અને લોકમેળાનું ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। વિડીયોમાં સુધી જોડે રહેજો। ચેનલમાં નવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। સમાધિ સ્થાનના દર્શન કરવા માટે આપણે અંદરની તરફ પ્રવેશ કરી રહ્યા છીએ। અહીંયા તમે જોવો છો રાજા રજવાડા જેવું જે ખૂબ સુંદર મજાનો જે ગેટને ડેકોરેશન કરવામાં આવેલો છે અને આ છે એન્ટ્રી દ્વાર। ચાલો આપણે અંદર જઈને તે દર્શન કરીએ। અને અહીંયા ખૂબ સુંદર મજાની શરૂઆતમાં અહીંયા તમે જો ફૂલોથી ડેકોરેશન કરવામાં આવેલું છે બંને સાઈડ ઉપર। અને અહીંયા પ્રસાદી મળે છે દાદા, અને અહીંયા પાણીનો પરબ છે। અંદરની તરફ આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। મંદિરની અંદર પ્રવેશ કરશો તો તમને આ રીતના બેરિકેડ મારેલા છે બંને સાઈડ ઉપર। અહીંથી તમારે અંદરની તરફ પ્રવેશ કરવાનો હોય છે। એ પહેલાં જ અહીંયા આપણને ગંગાજીના દર્શન થાય છે। મંદિરના પટાંગણની અંદર આપણે પહોંચી ગયા છીએ। આ જગ્યા ઉપર તમે દર્શન કરી રહ્યા છો ખૂબ સુંદર મજાના ધજાદંડના। અને આ જગ્યા ઉપર તમને સંત દેવીદાસ અને અમર દેવીદાસની સમાધિ સ્થાન આવેલા છે, તો આપણે તેમના દર્શન કરી અને એ પહેલાં જ મંદિરની એક્ઝેક્ટ સામેની તરફ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર જઈને હું તમને બતાવું કે આ રીતના જો રજવાડી ટાઈપનું જે ખૂબ સુંદર મજાનો છત્રીથી અને ફૂલોથી જે એન્ટ્રી ગેટ જે બનાવવામાં આવેલો છે। અહીંયા પણ સરસ મજાનું તમને આ રીતના ડેકોરેશન જોવા મળશે। આપણું પરબધામના આપણે દર્શન કરી રહ્યા છીએ। આ જગ્યા ઉપર તમે જોવો તો ખૂબ સુંદર મજાનું જે વાતાવરણ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર ભાવિ ભક્તો આવે છે। અને અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ માતૃશ્રી અલકનંદાશ્રી સાગરના। અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા ઉપર એક તળાવ બનાવવામાં આવેલું છે, તેમનું નામ અલખનંદા જે રાખવામાં આવેલું છે। અને અહીંથી આપણને દર્શન થાય છે ખૂબ સુંદર મજાના ધજાદંડના। આ જગ્યા ઉપર અષાઢી બીજનો ભવ્ય મેળો ભરાય છે। અંદાજિત 25 લાખ જેટલા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર દર્શન માટે આવે છે અને ભવ્ય જે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખની વાત કરીએ તો 15/7/2026 થી લઈને 16/7/2026 સુધી અષાઢી બીજ સુધી ભવ્ય જે મેળો ભરાય છે। ચાલો હવે આપણે દર્શન કરવા માટે આગળ વધીએ। સમાધિના દર્શન કરીને હવે આપણે બહારની તરફ આવી ગયા છીએ। અહીંથી તમને મંદિરની ચારેય બાજુ દેવી દેવતાના દર્શન થાય છે અને અંદર શૂટિંગ અલાઉડ નથી, એટલે કે આપણે દર્શન કરીને આવી ગયા છીએ। તો ચાલો હવે આપણે ધૂણાના દર્શન કરીએ। વિડીયોમાં છેલ્લે જોડાઈ રહેજો। ચેનલમાં નવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં। આ મંદિરની ચારેય બાજુ આ રીતના તમને માતાજીઓના દર્શન થાય છે। જગ્યા ઉપર ધોણાના દર્શન થાય છે અને અહીંયા પણ દર્શન થાય છે। ચાલો આપણે અંદર સમાધિ સ્થાનના દર્શન કરીને હવે આપણે બહારની તરફ નીકળી ગયા છે। હવે આ જગ્યા ઉપર આરતીના સમયની વાત કરીને તો સવારે 5 વાગે વહેલા થાય છે અને સાંજે 7 વાગ્યા જે આ આરતીનો ટાઈમ હોય છે ત્યાર ઉપરાંત આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। અને અહીંયા તમે જોવો છો ને તો ખૂબ સુંદર મજાની જે LED સ્ક્રીન અલગ અલગ જગ્યા ઉપર જે રાખવામાં આવી છે પરબધામમાં। જે આ જગ્યા ઉપર અષાઢી બીજનો ખૂબ સુંદર મજાનો જે ભવ્ય મેળો ભરાઈ રહ્યો છે, જે આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવનું, તે જગ્યા ઉપર રાત્રિના જે કલાકારો પણ અલગ હોય છે અને દિવસના કલાકારો પણ અલગ અલગ હોય છે। અને આ જગ્યા ઉપર તમે જે કાંઈ નાળિયેરી જોઈ રહ્યા છો ને તેને પણ ખૂબ સુંદર મજાની જે લાઇટો છે એટલે કે સિરીઝોથી જે ડેકોરેશન કરવામાં આવી છે। મા અન્નપૂર્ણા અનાજ ભવનમાં આ જગ્યા ઉપર બહેનો દ્વારા ખૂબ સુંદર મજાની જે સેવા આપી રહ્યા છે, એટલે કે કહી શકાય તડામાર
તડામાર જે તૈયારીઓ થઈ રહી છે બહેનો દ્વારા, જે ફૂલોનું ખૂબ સુંદર મજાનું જે અલગ અલગ માળાઓ અને ડેકોરેશન કરવા માટે જે અલગ અલગ તોરણિયા પણ બનાવી રહ્યા છે બંને સાઈડ ઉપર. અહીંયા છે આસોપાલવના તોરણ બને છે અને અહીંયા ગુલાબ જળના તોરણ બને છે. અહીંયા ગુલાબ ફૂલના જે તોરણ બનાવવામાં આવે છે. અહીંયા આગળ જુઓ તો અહીંયા પીળા કલરના ફૂલ છે. તમે જો ફૂલોનો ઢગલા જે આ જગ્યા ઉપર ફૂલોના હાર બની રહ્યા છે. મંદિરની એક્ઝેક્ટ સામેની તરફ આવો તો ભોજન પ્રસાદ વિભાગ આવેલો છે, એટલે કે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. એ પહેલાં જ આપણે અહીંયા જે એક નકશો આપેલો છે આંબાવાડી ભોજન શાળા માટેનો, જે આપણે અનુક્રમણિકા પ્રમાણે આપણે જોઈ શકશું કે આ જગ્યા ઉપર આ બધી ઓફિસો આવેલી છે, પ્રસાદ વિભાગ છે, કાઉન્ટર છે, પછી વાસણ સફાઈ અપડેટ છે, સંપૂર્ણ માહિતી આ નકશાની અંદર બતાવવામાં આવી છે. ચાલો હવે આપણે આગળની તરફ ભોજન પ્રસાદ માટે જઈએ. એ પહેલાં જ અહીંયા જે 2 બિલ્ડિંગો બતાવવામાં આવી છે. આ બિલ્ડિંગ નંબર 1 છે તે આરામગૃહ છે, આ બિલ્ડિંગ નંબર B2 છે તે આરામગૃહ માટે છે. હવે આગળ ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે રસોડા વિભાગ બિલ્ડિંગ નંબર D3 છે. તો ચાલો આપણે ત્યાં જઈને આ રીતના ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. કાઉન્ટરો ગોઠવેલા છે અને અહીંયા બધી જગ્યાએ માયણો ગોઠવેલી છે. અત્યારે મિત્રો હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. જે જગ્યા ઉપર લોકમેળો જે ભરાવાનો છે તે જગ્યાએ અહીંયા તમે જો ઘણી બધી દુકાનો ચાલુ થઈ ગઈ છે અને ઘણી બધી દુકાનોમાં તૈયારીઓ જે શરૂ થઈ રહી છે. હવે આપણે જવાનું છે આનંદ મેળામાં. તે જગ્યા ઉપર અહીંયા બંને સાઈડ ઉપર જે આખા ગ્રાઉન્ડની અંદર અલગ અલગ દુકાનો જે ખાણીપીણીની નખાઈ રહી છે. અહીંથી જાય છે સીધો રસ્તો આનંદ મેળા તરફ. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આનંદ મેળાની અંદરની તરફ. અહીંયા તમે જુઓ છો કે નાના બાળકો માટે એક રાઈડ છે તે ચાલુ થઈ ગઈ છે. બાકી તો બધી રાઈડ શરૂ થવામાં થોડી ઘણીની વાર લાગે છે. બાકી તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે થઈ જાય એવું લાગે છે. આજની તારીખ છે 14/7/2026 ને આજે લગભગ બધી જ રાઈડો જે 4-5 વાગ્યાની આજુબાજુ શરૂ થવાની છે. બાકી તો અહીંયા તમે જો અલગ અલગ આવી બધી રાઈડો છે. ભવ્ય આનંદ મેળાની શરૂઆત. અહીંયા મોતનો કૂવો છે. બાકી અહીંયા અલગ અલગ રાઈડ પણ તમને જોવા મળે છે. મેજિક ડાન્સ ને ઓડકી ને અહીંયા અજગર. હજી મેળો શરૂ નથી થયો અને આપણે ગાડી લઈને બધી જગ્યા ઉપર આટો મારી લીધો છે. હવે કેટલી ટિકિટ છે એનો આપણે અલગથી વિડીયો બનાવશું અથવા તો શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર નાખશું કે શું પ્રાઇઝ રહેવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ચેનલમાં તમે પહેલી વાર હોય તો તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ મેળાની અંદર એક અલગ એટલે કે યુનિક જલપરી પણ આવવાની છે, એટલે કે તેનો સરસ મજાનો એક વિશાળ ડોમ નાખેલો છે. મિત્રો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.